સુરેન્દ્રનગર દસાડા પાટડીમાં 192 અને 193ની નોંધ બાબતે ધરણા કાર્યક્રમ। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડીમાં છેલ્લા ઘણા સમયથી 192 અને 193 નોંધ મુદ્દે ચળવળ ચાલી રહેલ હોય, જેમાં આવતીકાલે દસાડા તાલુકાના ખેડૂતો દ્વારા કૃષિને લાગતા વિવિધ મુદ્દાઓ સાથે પ્રાંત કચેરી પાટડી ખાતે વિવિધ મુદ્દાસર આવેદન સાથે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જે બાબતે પાટડીના વિક્રમ રબારીએ પ્રતિક્રિયા આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક, દસાડા। જય જવાન જય કિસાન। આવતીકાલે પાટડી ખાતે જે પાટડી નગરની જે સીમ જમીન છે એના 192 અને ગણોતની નોંધ બાબતે અને K1 અને K2 સત્તા પ્રકારના ગરીબ પરિવારના મકાનોને બાબતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જે અંતર્ગત માન્ય ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી પાટડી ખાતેની મંજૂરી પણ માગવામાં આવેલી છે અને અમને ટૂંક સમયમાં મંજૂરીનો કાગળ મળી જશે એવું પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે। આજે અમારા પ્રશાંતજી અને અમારી સમગ્ર ખેડૂત હિતરક્ષકની ટીમ દ્વારા એક સમગ્ર ગામની તમામ સંસ્થાઓ, તમામ ધાર્મિક સંસ્થાઓ અને તમામ સહકારી સંસ્થાઓ એટલે કે પાટડી APMC હોય, પાટડી સહકારી જીન હોય, દસાડા તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય કે પાટડી નાગરિક સહકાર બેંક હોય, આ તમામ સંસ્થાઓને, તમામ એસોસિએશનને, વેપારી એસોસિએશન કાલના આ ધરણા પ્રદર્શનમાં પોતાનો સાથ અને સહકાર આપે એ માટે આજે ખેડૂત હિત સમિતિના લેટર હેડ ઉપર એમના નામ જોગ એમને પત્ર લખી અમારી ટીમે એમની ઓફિસે અથવા તો એમની કચેરીએ રૂબરૂ મુલાકાત લઈ અને સમર્થન આપવા માટેનો પત્ર એમને રજૂ કર્યો છે। આવતીકાલનો આજે પ્રતિક ધરણાનો કાર્યક્રમ છે, એમાં અમારી ટીમના ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનશ્રીઓ એ પૂજ્ય બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે। ત્યારબાદ પાટડી તાલુકા પંચાયતની બાજુમાં જે પૂજ્ય સરદાર સાહેબની પ્રતિમા છે ત્યાં પુષ્પાંજલિ કરી અને ત્યાંથી મૌન રેલી સ્વરૂપે પાટડી ગાંધીજીની પ્રતિમા સુધી આવીશું। ત્યાં પૂજ્ય બાપુના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીશું, એમને સૂતરની આંટી પહેરાવી અને આ અહિંસક આંદોલનની અમે શરૂઆત કરીશું। અમારું આંદોલન એ સંપૂર્ણ રીતે કાયદાની મર્યાદામાં રહીને થશે, કારણ કે આ પાટડીના બે મુદ્દા ખૂબ પ્રાણ પ્રશ્ન છે અને આ મુદ્દે સમગ્ર ગામના લોકો અને સાથે સાથે પાટડીના સીમમાં જમીન ધરાવતા સુરજપુરા, જરવલા, બામણવા, નારાયણપુરા, હિંમતપુરા અને ખારાગોડા જૂના ગામના આ બધા ગામના ખેડૂતોએ એક જ અવાજે મક્કમતાથી લડવાનો નિર્ધાર કર્યો છે। સાથે સાથે આ લડતમાં હું આપ સૌને જણાવતા આનંદ અનુભવું છું કે અમારા પ્રશાંતજીએ ગ્રુપ ક્રિએટ કર્યું હતું સોશિયલ મીડિયા માટે અને ગ્રુપમાં 17 તારીખે ગ્રુપ બનાવવામાં આવ્યો અને એમાં સ્વૈચ્છિક લિંક આપવામાં આવી કે જો આપ આ લડતમાં સાથ અને સહકાર આપવા માગતા હોય તો સ્વૈચ્છિક રીતે જોડાઓ। આજે એ ગ્રુપમાં 950થી વધારે ઓફિશિયલ મેમ્બરો એડ છે અને આ તમામ મેમ્બરોને પણ વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોના મુદ્દે લડવા માટે, સંઘર્ષ કરવા માટે આપના કિંમતી સમયમાંથી એક દિવસ પધારો। સાથે સાથે આ સમગ્ર દસાડા તાલુકાના જુદા જુદા ગામોમાંથી એક ફરિયાદ વ્યાપક પ્રમાણમાં છેલ્લા 2 કે 3 કલાકથી મળી રહી છે કે જે પાક નિષ્ફળના પૈસા છે એ જે તે ખેડૂતોને હજુ સુધી મળ્યા નથી। એટલે અમે તમામ ગ્રામના લોકોને વિનંતી કરીએ છીએ કે તમારી આ બાબતે અમે લડવા તૈયાર છીએ, પરંતુ તમે તમારા ગામના ખેડૂતોની સાથે કાલના પ્રતિક ધરણામાં જોડાઓ, તમારી લેખિત રજૂઆત અમને આપશો અને અમે ખેડૂત હિતરક્ષક સમિતિના લેટર પેડ પર જે પાટડીનો મુદ્દો છે એની સાથે સાથે આ મુદ્દાને પણ ઉમેરીશું। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।